ઘણીવાર જ્યારે આપણે સોશિયલ મીડિયામાં બીજાની લાઈફ બીજાની સક્સેસ જોઈએ ને ત્યારે આપણને એવી ફિલિંગ આવે કે યાર આપણે બહુ પાછળ રહી ગયા. લોકો નાની ઉંમરમાં ઘણું બધું અચીવ કરી રહ્યા છે અને હજી આપણે ત્યાંના ત્યાં જ બેઠા છીએ, એકને એક જોબ કરી રહ્યા છીએ, આપણે લાઈફમાં કંઈ અચીવ કર્યું જ નથી. આવી ઘણા બધાને ફિલિંગ્સ આવતી હશે, પણ હકીકતમાં એવું નથી. જેટલું આપણે જોઈએ છીએ ને જેવું આપણે જોઈએ છીએ એ બધું સાચું નથી હોતું. હશે અમુક આઉટલાયર્સ હશે હુ આર વેરી સક્સેસફુલ એટ વેરી યંગ એજ, અને એ લોકો સોશિયલ મીડિયા પર વધારે હાઇલાઇટ થતા હોય, વધારે દેખાતા હોય. એનો મતલબ એમ નથી કે જીવનમાં બધા આટલી ઝડપથી ભાગે છે. ના, જો એવરેજ ટાઈમલાઈનના હિસાબથી તમે તમારું જીવન કમ્પેર કરો તો મોસ્ટ ઓફ યુ આર ડુઈંગ વેરી ડિસન્ટ ઇન લાઈફ. એટલે ક્યારે બીજાની લાઈફથી પોતાની જાતને કમ્પેર કરીને એવું ન સમજવું કે આપણે પાછળ રહી ગયા, આપણે એટલા ટેલેન્ટેડ નથી, આપણે એટલું અચીવ ન કરી શક્યા. ના, ધી એવરેજ એજ ઓફ મિલિયનર્સ ઇઝ 57. ધી એવરેજ એજ વેન સમબડી બીકમ્સ અ સક્સેસફુલ બિઝનેસ ઓનર ઇઝ 42. મોટા ભાગના લોકો જે પોતાના પેશનમાં કંઈ કરિયર બનાવે છે એ લોકોને 30 વર્ષની ઉંમર પછી જ ખબર પડે છે કે પોતાને ખરેખર જીવનમાં કરવું છે શું. ઘણા બધા લોકો 25 વર્ષની ઉંમર સુધી પોતાના ગામની બહાર નથી ગયા, પોતાના દેશની બહાર નથી ગયા. તમે જે લોકોને ફરતા જુઓ છો તે ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર્સ. એ લોકોનું કામ જ એ છે કે દેશ દુનિયામાં ફરીને તમને દેશ દુનિયા બતાવી અને એમાંથી લોકોનું ગુજરાન ચાલતું હોય છે. નથિંગ રોંગ ઇન ઇટ. મોટા ભાગના લોકો પોતાની પહેલી કાર પોતાની કમાણીની 28 વર્ષની ઉંમર પછી ખરીદે છે. એટલે જ્યારે આપણે બીજાને જોઈએ અને આપણને એવું લાગે કે આપણે પાછળ રહી ગયા, ના એવું નથી. તમને જે દેખાય છે એક બનાવેલું ચિત્ર દેખાય છે, પણ મોટા ભાગના લોકો આવી લાઈફ નથી જીવતા હોતા. તમે માત્ર એક અઠવાડિયું સોશિયલ મીડિયા બંધ કરીને કાં તો માત્ર એક અઠવાડિયું સોશિયલ મીડિયામાં કોઈની જર્નીને પોતાની જાત સાથે કમ્પેર કર્યા વગર જો જીવો તો તમને ખબર પડશે કે તમારી લાઈફ ખૂબ બ્યુટીફુલ છે. તમે જ્યાંથી આવ્યા છો ત્યાંથી તમે ક્યાં છેક પહોંચી ગયા, ક્યારેક એના વિશે વિચારો. કેટલી મોટી જર્ની તમે ક્રોસ કરી નાખી એના વિશે વિચારો. તમને જે બેકગ્રાઉન્ડ મળ્યું હતું, જે સરાઉન્ડિંગ, જે કન્ડિશનિંગ, જે એજ્યુકેશન, જે ફાઇનાન્શિયલ સપોર્ટ મળ્યો હતો, એ સપોર્ટ સાથે તમે ક્યાં સુધી પહોંચી શક્યા, જો એ તમે વિચારશો તો તમને એવું લાગશે કે મેં લાઈફમાં ઘણું અચીવ કર્યું છે. એટલે હંમેશા પોતાની જાતને પોતાની સ્ટોરીના હીરો તરીકે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. વી આર ઓલ લીડ કેરેક્ટર્સ ઇન અવર ઓન સ્ટોરીઝ. આપણે બધા હીરો છીએ આપણી લાઈફની સ્ટોરીમાં. માત્ર પોતાની જાતને એકવાર પાછળ જોઈને અપ્રિશિએટ અકનોલેજ કરવાની વાત છે. એકવાર તમારી પીઠ તમે પોતે થપથપાવો કે આ લાઈફમાં ઘણું અચીવ કરી લીધું, ઘણા આગળ વધી ગયા. જો અહીંયા સુધી પહોંચી ગયા તો અહીંયાથી આગળ વધવું તો બહુ ઇઝી છે, બહુ સહેલું છે અને કરી લઈશું. પોતાની જાતને અપ્રિશિએટ કરતા શીખો.